ચંદ્રિકા પારેખ. આજે આપણે બનાવીશું ફાડા લાપસી કુકરમાં. આપણે ફાડા બનાવવા માટે ફાડા 1 વાટકી ઘી, ડ્રાયફ્રૂટ, ઇલાયચી અને મેં ગોળનું પાણી મૂકી દીધું છે ગરમ કરવા. અને અહીંયા ગોળનું પાણી કર્યું છે. આ પાણી થાય ત્યાં સુધી આપણે ફાડા શેકી લઈએ. ઘી લીધું, એમાં ફાડા નાખીશું. અને આપણે 5 મિનિટ સુધી ધીમા તાપે શેકીશું ફાડાને. આપણે શેકાઈ ગયા, ઘી તૂટી ગયું, ફાડા શેકાઈ ગયા. એની અંદર ઇલાયચી, કાજુ બદામનો ભૂકો, દ્રાક્ષ, ગોળનું પાણી એડ કરીશું. પાણી આપણું નાખી દીધું. હવે એને 5 મિનિટ સુધી ઉકાળવાનું. પછી ઢાંકણ બંધ કરી અને 4 સીટી થવા દેવાની. હવે એને ઢાંકણ બંધ કરી અને 5 સીટી મારવાની. હવે 4 સીટી થઈ ગઈ છે અને હવે આપણે કુકર ખોલીને જોઈએ. આપણી ફાડા લાપસી થઈ ગઈ. આપણી ફાડા લાપસી થઈ ગઈ. હવે આપણે એને સર્વ કરીએ. કુકરની ફાડા લાપસી.